તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે, મોર્નિંગ થઈ ગઈ છે. અને સવાર ઉઠીને સોલાર પ્લેટ ધોઈ નાખી છે. અને જો કદડો નીકળ્યો છે. આ નળીથી ધોયા, અહીંયા નળી લગાવી ટાંકીમાં. સવારમાં પાણી આવ્યું હતું ને, આખી સોલાર પ્લેટ ક્લીન કરી છે. જો તમને દેખાય તો બતાવી દો અહીંથી. જો આખી ક્લીન કરેલી છે સોલાર પ્લેટ, બધી ક્લીન કરી આખી સવારમાં. અને જો મસ્ત એવો વ્યૂ આવતો છે લાઇટનો. સવારમાં ઉઠીને પહેલું કામ આપણે આ કર્યું છે આજે. અને આ બધો કચરો નીકળ્યો છે હવે એમાં સોલાર પ્લેટમાંથી, એટલે હવે બધું ક્લીન કરવું જોઈએ પાછું નીચે. અને પાછું કેવું હોય કે સોલાર પ્લેટ જેટલી ક્લીન થાય ને એટલી એનર્જી વધારે આપે એવું માનવામાં આવે છે. એટલે કે સોલાર પ્લેટ આપણી છે ને એ વધારેથી વધારે જેટલી ક્લીન હશે ને એટલું એનર્જી જનરેટ કરશે. બાકી આપણી એનર્જી બહુ લો કરી નાખે. થોડી બી રહી જાય ને તો એ બહુ એનર્જી લો જનરેટ કરે છે એવું છે. એટલે આપણે ક્લીન બી કરતી રહેવી જરૂરી છે. એટલે આપણે ક્લીન કરતા રહીએ એમ. અત્યારે 10 વાગી ગયા છે. એને જો શરબત બનાવી રહ્યા છે. જો અમે બિલાનું શરબત બનાવ્યું છે. અને હવે અમારે પીવાનું મન થયું હતું બિલાનું શરબત. મમ્મી નવરી નહોતી તો અમે કીધું અમે બનાવી લઈ. શરબત જોવો તમે અમારું શરબત જોવો કેવું બની ગયું. મીઠું મીઠું શરબત પીવા આલો. ગરમીનું મીઠું શરબત મેં એને વૃંદે બનાવ્યું છે. હવે ફાઇનલી આપણું બનીને તૈયાર થયું છે. હવે રેડી થઈ ગયું છે. હવે તો હવે આપણે એને રાખીને ધોઈ નાખવાનું. હવે સર્વ કરી દઈએ આપણે. તો કેવું મસ્ત આનું બની ગયું છે. હવે ટેસ્ટ કરીને આપણે મમ્મીને પૂછીએ કેવું બન્યું છે. આપણે પહેલી વાર બનાવ્યું છે. જોઈએ હવે તો આપણે મમ્મીને ટેસ્ટ કરાવી. મમ્મી ગુવાર સુધારે છે. હાલે મમ્મી જો ટેસ્ટ કરી. તું કેતો તો ને કાલે કે હું આવ્યો તો તું ગુવારનું શાક નથી મેં ખાધું. આપણે ગુવાર એટલો થઈને મેં ખાધું નથી. હા એટલે મેં લાઈ ગુવારનું બનાવું. નકરા ગુવારનું બટેટું નાખવાનું. બટેકું નહીં નાખવાનું, ગુવાર જ ભાવે. ખાલી આપણે ગુવાર જ સારો લાગે એમ, બીજાની જરૂરત નહીં. શરબત તો સારું બનાવ્યું એનું સારું આવડી ગયું બનાવતા. આપણે બનાવ્યું એમાં કઈ ઘટે નહીં. જો મસ્ત ઉજામાં બધું પાવડર નાખીને બનાવેલું છે. પાવડર નાખી દીધો તમે? યસ, મસાલો વાળો પાવડર જ કહેવાય ને. શું કેવું હવે? પુદીના, મિન્ટ ઇઝ ઓનલી પાવડર. કપડા ધોવા નાખી દો તમે. હું પાવડર મસાલો કહેવાનું હોય. એ હાલે ને તો આપડા ધોવાઈ જાય કપડા ભેગા. અંદર પેન્ટ ધોવાઈ જાય. અત્યારે 5 વાગી ગયા છે ને આ બાજુ પાછું અંધારું થઈ ગયું છે. બપોર ઉઠ્યા હતા તો પણ અત્યારે દેખાતું નથી. અત્યારે પાછો તડકો આવી ગયો એટલો. ને જો દીદી અમારી હે ને સંજવારી લઈને સાવરણી લઈને ખોટી એક્ટિંગ કરે છે વારવાની. બાકી અમારી મમ્મીએ વારી જ નાખ્યું છે ઉઠીને. મોદી એને ઓર્ડર આપ્યો છે સ્વચ્છતાનો. લે અંદર વાઈટ બધું થઈ કે હું બહાર વારે એટલે સ્વચ્છતા અભિયાન થઈ જાય એમ. સ્વચ્છતા અભિયાન થઈ જાય. જો માસી હું કઈ જેમ તેમ છે. એટલે જ કહું માસીનું કામ પરફેક્ટ જ હોય આપણે. હા અને આ અંધાર વાતી થયું જો પવનની વાવે રહી. આજે ક્યાંક વરસાદ. શું ગિરનારમાં તમારે ત્યાં વરસાદ વરસે છે? તમે કાળા આવો છો? અમે ઉપર વહી જાય. હા ઉપર વયા જાઓ. ઘણી ઠેકાણ વરસાદ પડ્યો. ઓહો, મોડાસામાં, ગોંડલમાં, વીરપુરમાં, ખંડોળા સાહેબ કેટલા ગામમાં વરસાદ પડ્યો. આ બે વિસ્તારો બધાને કવલો તલી ને માંડવીમાં નુકસાન ન થાય. માંડવીમાં તો પાણ થઈ જાય પણ તલીમાં નુકસાન થાય, ઢરી જાય. તો કાલે મનીષભાઈ એમ કેતો હતો કે મારે એડી પડી છે ઢગલો પડ્યો છે કે મંજૂર મંડાતા નથી. મજૂર નહીં ને ઓલું નથી ચડતું ઓપને કાઢવાનું. હવે એડા ઓછા હોય એટલે થ્રેસર ન હોય. પેલા તો ગામડે ઓપનેર ઉનાળા મંડાતા એટલે બધા કોથરા ભરીને ટ્રેક્ટર ભરીને ત્યાં કઢાઈ આવતા. હવે ક્યાંય એડા વાવવાનું ઓછું થઈ ગયું એટલે ક્યાંય ઓપનેર નથી ચડતા. એવું છે. એને બહાર ગામથી ક્યાંકથી થ્રેસર મગાવ્યું છે એ આઈસે તેથી નીકળશે. અમને કલાકના 200 દો તો માંગે. કલાકના 200? તો એટલા કલાકના 200 તો ન આવે. એટલો એડીનો ભાવ ન થાવતો. એની માટે તારે મોદીને મળવું જોઈએ. પેલા ભાવ વધારો કરો પછી તને મળશે 200. મોદી ફોર્મ માં આલે ને ઇલેક્શન બિલેક્શન આલે એટલે અટન નો મળે. જાલમોરી બાલમોરી બધું ખાવાનું હોય એટલે હા ઓલા મમરા બહુ આયલા છે. ચાલ મોરી ખાવા નીકળો હે કાંઈ તો ઈ પાછ દુકાનમાં બધે કે ઓલો કાલ હું કેતો તો મનીષભાઈ ઈ કે દુકાન વાળાને વેચાતા નથી કેમનું ભર્યા એ ગમે વેચાતો હોય ને જાહેરાત કરે તો વેચાઈ જાય બધું વેચાઈ જાય.
ચા પીધી હતી તો ડોલી ચાય વાળો. એ તો બીજો હતો બિલ ગેટ્સ બિલ ગેટ્સ આવ્યો તો આ જોડે એટલે બિચારાને ચાય વાળો આયલો વાળો તો પહેલેથી જ હાલતો જ તો. બિલ ગેટ્સ લઈ આવ્યો એટલે વધારે આવ્યો મીંડો. ડબલ ધમાકા મોકે પે ચોકા રોલ્સમાં ને એમ ફરે છે દુબઈ બુબઈ જઈને. હા બિલ ગેટ્સ આવ્યો એટલે મોકે પે ચોકા થઈ ગયું એવું થયું બીજું કઈ નહોતું ચાલતા રહેતા હશે. તમારે નોબલ માં આવી જાય તમે નોબલે હાલી જાય આ માસી આપણે નોબલમાં ચાનો ધંધો ખોલો ચા વાળા જ હાલે. મોદી શું કરતો હતો કે ચા વેચતો, ડોલી ચા વેચતો, ચા ના હવે રિષિતા ચા વેચશે. મોદીજી કહેવાય. બીસીએ ચાવા કહેવાય મોદીજી મોદી નો કહેવાય મોદીજી હા માન આપવાનું આપડા પીએમ છે એને કઈ મોદી નો કહેવાય. માસી ટ્રમ્પ ને જો કેવું માન આપે એના અમેરિકામાં ટ્રમ્પજી ઓ ટ્રમ્પજી ટ્રમ્પજી એ તો કેવું ડેટ કાઢે જેવું લાગે. નો કહેવાય હવે. ટ્રમ્પ ને કહું છું, મોદી ને એને નો કહેવાય ટ્રમ્પ ને. મોદીજી મોદીજી. જો અત્યારે 6 વાગી ગયા છે અને તેજ ને જો આપડા માથું ઓળી દેશે મેરેજ માં જાય છે રાજવાડી માં કાતે જ તે જ નહીં લઈ જઈશું. અમારા ફઈના રિલેટેડ માં છે મેરેજ ને ત્યાં એવું છે એટલે મેરેજ માં જાય છે જો ભાઈજી ને બાપુ ને બધા પપ્પા ને રેડી થઈ ગયા છે તેજ ને રેડી કરે છે એવું છે આવું જ બધા તેજ રેડી થઈ ગયો જો. હું ચાહું તો પપ્પા ને ઓફિસ રહી જાય. છે કેવું છે મેરેજ માં આવી ગયા છીએ અમે પણ અને અહીંયા 4 વ્હીલ ના થપ્પા લાગી ગયા છે બધા તો ત્યારે તમે વેડિંગ માં ફાઇનલી પહોંચી ગયા હતા અને જો અહીંયા મસ્ત એવું ડેકોરેશન કરેલું છે હવે એન્ટ્રી એવી સારી એવી એન્ટ્રી છે જે આ રીતની એન્ટ્રી છે અને અહીંયા સોંગ પ્લે થાય છે અને આ લોકોના જે કપલ છે બ્યુટીફુલ કપલ એના ફોટોસ રાખેલા છે અને આ ડેકોરેશન મને એકવાર અમદાવાદમાં મળી ગયેલું છે આ એ જ છે સેમ ટુ સેમ કોપી વાળું જો આ છે ગ્રૂમ છે આ વાળું જો આખું એન્ટ્રીનું મસ્ત એવું ડેકોરેશન કરેલું હતું આવું જો અહીંયા ઘોડા રાખેલા છે અને આ ઘોડો રાખેલો છે એટલે આ મને એને એકવાર અમદાવાદ આ ડેકોરેશન સેમ ટુ સેમ કોપી ટુ કોપી મળી ગયેલું છે ઈ જ ડેકોરેશન છે આવું આખું જો સોરી આ ડેકોરેશન અમદાવાદ નહીં પણ જુનાગઢ જ મળેલું એટલે 100% આ ડેકોરેશન ઈ જ છે જુનાગઢ વાળું છે ને ઈ જ ડેકોરેશન છે ને ઈ દાંડિયા રાસ માટે જ યુઝ થતું ને અહીંયા બી દાંડિયા રાસ જ છે એ જ છે રમેશ ધડુકે આવેલા હતા અને અહીંયા પેલાનું બતાવે છે જે સગાઈ કે જે કઈ પણ હશે કોકના મેરેજ બતાવે છે પેલાના અને આમાં બહુ મ્યુઝિક વાગી રહ્યું છે લાઉડ એટલે સંભળાઈ નહીં શકે અને આ રમેશ ધડુકે આવેલા છે જાજી બધી પબ્લિક છે ઓલ્ડ મેમોરીઝ શેર કરી રહ્યા છે અહીંયા બધા એન્ટ્રી ચાલી રહી છે અને ફટાકડા ફૂટે છે અને આ ભોજન નું જમવામાં હતા મને એમ કે કેમ્પાની સોડા છે આમાં જો છાશ ભરી દે છે ખાસ છે બટર મિલ્ક છે પેલા તો આપણે બે જ માસી રે પ્રેમ કરને કે માસી કેમ્પાની કે દીદી સોડા પીવી હોય તો ગઈ તો છાશ હતી સોડા છે પણ ઓલી છે લીંબુ સોડા છે દીદી સાથે પ્રેન્ક થઈ ગયો કેમ્પાના નામ ઉપર ગ્રેટ ઇન્ડિયન ટેસ્ટ એડવર્ટાઇઝ હમણાં બહુ એક કરી છે કે છાસ પીતા હતા તો છાસ માં બનાવવા માટે એક છોકરીને માથે બેહાડતી છે બનતી નથી ખાલી 100 પીસ જ છે એવું કાઈ બનતું નથી. પાંચ પીવે કોણ. કામ કરે માજી કામ કરે છે માજી ના ઠાક તો લાગે ને યાર માજી બ્લેઝર પહેરી નાખ્યો વાત એમ માણસ છે માણસ ને બધી વાત સાચી છે પણ છોકરી માં બેહાડી માજી બિચારા કામ કરે અહીંયા પૂતળું સ્ટેચ્યુ રાખી શકતા હતા સ્ટેચ્યુ નો હોય તો હાલે તમારે ચાલો તેમાં તોય બધા છાસ તો પીત જ જરૂર નથી તો અહીંયા ચાલી રહ્યા છે અહીંયા કપલ ની એન્ટ્રી થઈ ગઈ છે અમે જમતા હતા ત્યારે જ કપલ ની એન્ટ્રી થઈ ગઈ છે કપલ દેખાતા નથી લોકો આડા આવી રહ્યા છે એવું છે અને વેઇટ કરે છે હવે શું આગળ આવે હમણાં બધું આમ એકદમ શાંત માહોલ થઈ ગયો અમે વ્લોગ એટલા માટે અત્યારે લઈ છે કારણ કે અત્યારે બોલી નહીં સંભળાયું ત્યારે સંભળાતું નતું. પરફોર્મન્સ સ્ટાર્ટ કરે છે એવું છે રેડી મ્યુઝિક આવી ગયું હવે કોપીરાઇટ આવશે પાછું ઓહો બંધ કરી દઈ